સો હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો ફરી એકવાર તમારું સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. ચાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને આપણા બ્લોગની અહીંથી જ શરૂઆત કરી દઈએ. તો મિત્રો, શરૂઆતમાં એવું હોય ને કે આપણે બ્લોગ તો 5 વાગે ચાલુ કરી છે, સાંજના સમયે 5 વાગે. તો અત્યારે મિત્રો આપણે જવાનું છે ને અર્જન મામાને ઘેર. તો આપણે સુરત ગયા હતા ને તેથી અર્જન મામાને પાછા પરત આવતા રહ્યા હતા ને ત્યારે અર્જન મામાનું ગાડીનું ઠાઠું બનતું હતું. તો અત્યારે ઠાઠું બની ગયું છે અને નથુ મામે લીધું છે નવું થ્રેસર. તો એનું અત્યારે ઓપનિંગ છે. તો ચાલો તમને બધું દેખાડીએ ને અત્યારે આપણે સાઈન લઈને જો જવું છે ત્યાં. તો ચાલો તમને પણ દેખાડીને ઠાઠું કેવું બન્યું છે, થ્રેસર કેવું હાલે છે. ચાલો, તમને બહુ મજા આવશે આજનો બ્લોગમાં. બ્લોગ ભલે મોડો ચાલુ થયો પણ ધમાકેદાર છે. ચાલો મિત્રો, કન્ટિન્યુ. તો ગાઈસ, મસ્ત મજાના આપણે થ્રેસર પાસે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને અત્યારે જો મિત્રો આવી રીતના કંઈક થ્રેસર હાલી રહ્યું છે. નટરાજનું થ્રેસર છે. અર્જન મામા કેમ છે? મોજ મોજ. આવી રીતના હાલી રહ્યું છે. આ સાઈડ તરણ બેઠા છે. મિત્રો નેરા નેરા જાય ને હજી મિત્રો આજ આવ્યું જ છે. આજ ઓપનિંગ જ કર્યું. હજી કેમ છે તરુણ? કેમ છે? એ કેમ છે? તો મિત્રો જો થ્રેસર લારી છે નાના કે મારો વિડીયો લે તો તમારો વિડીયો આવી ગયો છે. કેમ છે? મજા? તો વાંધો નહીં. બાકી જો આ સાઈડ જીરવા આવી ગયું. ગાઈસ, અત્યારે મસ્ત મજાના છે ને આપણે આવી ગયા છીએ 22-28 પાસે. અને નથુ મામાને છે ને નવું લીધી ને હજી બપોર પહેલાં જ આવી છે ને. તો એ છે ને હજી કટરનું હજી બધું સેટિંગ કરે છે. બાકી જો 22-28 નવું ઠાઠું બન્યું છે, તમને હવે દેખાડ દઉં. હજી મિત્રો આમાં પેઇન્ટિંગ બધી બાકી છે. પેઇન્ટિંગ ખાલી ઠાઠું જ બન્યું છે અને કલર માર્યો છે. જોઈ લ્યો. જોયું ને મિત્રો? પાછળથી લુક કેવું આવે છે કમેન્ટ કરી નાખજો. જો આ હે ને પટ્ટી આ ક્યાં ચડીએ ખબર હે? કલર નથી ને, આ ચડશે સીધું આ. જો અહીંયા હજી મિત્રો આમાં પેઇન્ટિંગ નામ બાકી છે. આખી ગાડી તમે ખાલી નજરમાં લ્યો. પહેલાંનું લુક તમે જોયું આપણે ટોલી લેવા સૌથી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે ઠાઠું અમુક કરાવ્યું હતું. ને અત્યારે સાવ નવું બનાવ્યું નાખ્યું હે ઠાઠું. કેબિનનો પરવાવાળો હોય. કેબિન હળી ગઈ જોઈ લો મિત્રો. અર્જન મમ્મી કહેતા પરવા છે ને કેબિન બનાવવાનું છે. બાકી ઠાઠું કેવું બન્યું કમેન્ટ કરી નાખો. બાકી મિત્રો ફાઇનલ લુક ગાડીનો તમને પરવા જડશે કેબિન બનશે ને ત્યારે, બરોબર ને? જો આ લાઇટું નવી નાખી છે, બ્રેક લાઇટું નવી નાખી છે. ગાડી અત્યારે જોઈને તો કેબિન સિવાય છે ને એક નંબર બની ગઈ છે. તો ચાલો, અત્યારે થ્રેસરનું કામ આવી રહ્યું છે, ત્યાં થોડીક વાર રહે ને પછી જઈ ઘેર. બાકી આજના બ્લોગમાં કેવી મજા આવી, જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી સનસેટ થવા આવ્યો છે. હાલો મિત્રો, કન્ટિન્યુ. બાકી મિત્રો આમ ગાડીનું લુક આમ છેટેથી જોયું ને તો એ બ્યુટીફુલ આવે, બ્યુટીફુલ. થ્રેસર ચાલુ થઈ ગયું છે. ચાલો જઈ સાઈન લઈને ત્યાં જઈ. સાઈન આપણી અહીં પડી છે. ચાલો મિત્રો, કન્ટિન્યુ. સો ગાઈસ, મસ્ત મજાના થ્રેસર અને ગાડીને વિડીયો ઉતારીને પાછા છે ને પરત ઘેર જઈ રહીએ છીએ. અને સનસેટ જોઈને આપણે ગાડીની જો અહીંયા પાર્ક કરી મૂકી છે. જોઈ લ્યો. પાર્ક ના કરી પણ ખાલી આપણે બ્લોગની એક ક્લિપ ઉતારી હતી. તો જોઈ લ્યો કેમ લાગે આ લોક.
સાઈનનું હજી સર્વિસ નથી થઈ. સર્વિસ થયા પછી સાઈનનું લુક કંઈક અલગ જ હોય મિત્રો, અલગ જ. એમાંય પાછા 75 નંબર. ઓહો, ભૂકા કાઢી નાખે મિત્રો, ભૂકા કાઢી નાખે. હો ગાઈસ, અત્યારે જો અહીંયા છે ને કંઈક આવી રીતે આપણે છે ને ફોટા પાડતા હતા. મસ્ત મજાના ફોટોશૂટ થઈ ગયું છે. અને હવે અત્યારે આપણે સાઈનને લઈ ફટાફટ નીકળી જઈએ આપણા ઘર તરફ. મિત્રો પહેલાં ગાલમાં ઉપડીએ નહીં ઉપડે, ઉપડી ગઈ મિત્રો. ચાલો મિત્રો કન્ટિન્યુ. ગાઈસ, અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. કેમેરા વધારે દેખાતું હશે. હવે મિત્રો ખોટો સમય બગાડીને આપણે બ્લોગ પૂર્ણ કરવા હોય ને પહેલાં આપણે આવી ગયા છીએ ગદમ ભેગા કરવા. થોડોક બ્લોગ મોડો આવી શકે, કાલ નહોતો આવ્યો પણ કંઈ વાંધો નહીં. આજે છે હોળી, હેપી હોળી બધા મિત્રોને. તો ચાલો મિત્રો કાલ મળીએ નવો ધમાકેદાર કન્ટેન્ટ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.